સુરતમાં સતત વધતા જતા ગુનાઓ વચ્ચે પોલીસ પણ હવે એક્શન મોડમાં આવી ગઈ છે। ત્યારે પાંડેસરા પોલીસે ધાડપાડુ ગેંગને ઝડપી પાડી છે। આ ગેંગ દ્વારા એરગન સહિતના હથિયારો સાથે ગુનાઓ આચરવામાં આવતા હતા, તો પોલીસે ગેંગને ઝડપી પાડી હાલ 6 ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે। સુરતમાં છેલ્લા ઘણા સમયથી હત્યાનો પ્રયાસ, લૂંટ, ઘરફોડ ચોરી સહિતના અનેકો ગુનાઓ વધી રહ્યા છે, તો પોલીસ પણ હવે એક્શનમાં આવી ગઈ છે અને ગુનેગારોને પકડી તેઓની શાન ઠેકાણે લાવવા કામે લાગી ગઈ છે। તે સુરતમાં અનેક ગુનાઓને અંજામ આપનારા ધાડપાડુ ગેંગને પાંડેસરા પોલીસે ઝડપી પાડી હતી। પાંડેસરા પોલીસે બાતમીના આધારે 5 જેટલા ધાડપાડુઓને ઝડપી પાડ્યા હતા। આ ગેંગ દ્વારા એરગન અને હથિયારો સાથે 6 જેટલી અલગ અલગ ચોરીઓને અંજામ આપ્યોની કબૂલાત કરી હતી। તો રાત્રિના સમયે ગેંગ કોઈ પણ ઘરમાં ધાડ પાડવા જાય ત્યારે કોઈ પ્રતિકાર કરે તો તેના પર હુમલો કરતી હોવાનું પણ કબૂલાત કરી હતી। સુરત શહેરમાં પાંડેસરા, ડિંડોલી અને કડોદરા વિસ્તારમાં એક મધ્યપ્રદેશની ગેંગ ચોરી, લૂંટ, ધાડ જે પ્રકારના ગુનાઓમાં સંડોવાયેલ હતી। ખાસ કરીને આમાં અમીઝરા રેસિડેન્સી, પાંડેસરા પોલીસ સ્ટેશન, કેશરીનંદન ફ્લેટ્સ, રામેશ્વર ગ્રીન તથા ભેસ્તાન, શિવમ રો હાઉસ તથા સોમેશ્વર સોસાયટીમાં રાત્રિના સમયે જુદા જુદા દિવસે ચોરી અને ચોરીની સાથે સાથે એક ધાડનો પણ બનાવ બનવા પામેલ હતો। આ ગુનામાં સંડોવાયેલ ઈસમો મુદ્દામાલ સાથે સિદ્ધાર્થનગર તરફ જતા હોવાની બાતમી પોલીસને મળેલ, જેના આધારે પોલીસે કેટલાક ગુનેગારોની ધરપકડ કરી છે। કુલ 5 તોમતદારોની ધરપકડ કરવામાં આવી છે, જે જિલ્લા ધાર મધ્યપ્રદેશના રહેવાસી છે, જેમાં રમેશ સનો બાબુ મેડા, હીરાસિંહ, રાજુ ઇનામદાર સિંહ, માંગિયા ઉર્ફે મગન અને મુકામ બિચ્છુ મેડા। આ લોકોને 2,95,000ના મુદ્દામાલ સાથે પોલીસની ટીમે અટક કર્યા છે। આ બનાવો એક પછી એક આ વિસ્તારમાં બનતા હતા, જેના લીધે પોલીસના માટે એક મોટું પડકાર ઊભું થયું હતું અને આ ગેંગને પકડ્યા પછી આ ગેંગના બીજા જે લોકો છે, આ લોકોને વોન્ટેડ બતાવવામાં આવ્યા છે। એને પકડવા માટે પોલીસના સઘન પ્રયાસો હાલમાં ચાલુ છે। આ ગેંગની ગુના આચરવાની રીત આ પ્રકારની હતી કે કોઈ પણ સોસાયટી જેની આજુબાજુમાં અવાવરું જગ્યા હોય, ખુલ્લા વિસ્તાર હોય, ખેતરો આવતા હોય, ત્યાં આ લોકો જઈને બપોરે કે સાંજે બેસી જતા હતા। રાત્રે લોકોની અવરજવર બંધ થાય પછી સોસાયટીની દીવાર કૂદીને અંદર જતા અને ત્યાં ઘરોમાં ચોરી કરતા અને ચોરી કરવા માટે જતા હોય ત્યારે કોઈ મળી જાય તો એને ચપ્પુ બતાવીને એને પાસેથી ધાડ પણ કરતા હતા। આ ગુનેગારોને પકડવાથી આ માહિતી આમાં મધ્યપ્રદેશમાં અને ગુજરાતના પણ તમામ જિલ્લાઓ સાથે શેર કરીએ છીએ, જેથી આ લોકોએ બીજી કોઈ જગ્યાએ પણ આ પ્રકારના કોઈ ગુના આચરેલ હોય। સુરત પોલીસ દ્વારા અસામાજિક તત્વો સામે કરાઈ રહેલી લાલ આંખને લઈને ગુનેગારોમાં રીતસરનો ફફડાટ જોવા મળ્યો છે। આવનાર સમયમાં સુરત પોલીસ શહેરને ક્રાઇમ ફ્રી કરશે તેવી આશા લોકો પણ વ્યક્ત કરી રહ્યા છે। અઝર કુર્સી સાથે પ્રકાશવાળા।